ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં જ હશો. આજના બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. કેમ છો બધા? જો હું ચા મૂકી દીધો છે. પહેલાં તો મારા કુળદેવીને મને દર્શન કરી દો. જય હરસિદ્ધિમાં. જો નાવાનું તો બાકી છે મારા, પણ પહેલાં હાલ ઉઠ્યા એટલે કેમ છો બધા? મજામાં જ હશો અને મારા બ્લોગમાં બને રહેજો. હું આજે શું કરું છું એના માટે. જો મેં ચા પણ બનાવી દીધું. હા બેટા, લેતા સિદ્ધરાજ તૈયાર થાય છે અને નાસ્તો લાવવાનો છે. પેલું જો અમારે ડબુડી. એટલે આજે અમે શું કરીશું, શું નહીં કરીએ, આજના બ્લોગમાં તમને ખબર પડી જશે. એટલે બ્લોગમાં બન્યા રહેજો. મળું હજુ શું કરું છું. ગામનો નજારો બતાવી દઉં. મારું ખેતરમાં જ ઘર છે, જો ગામડાનું. જો કેવો મસ્ત નજારો. ગુડ મોર્નિંગ. જો સામે રહ્યું ને મારા ગોગા બાપાનું મંદિર છે. જો અમારું ગામડું રૂડું રૂપાડું. ધાબા ઉપર અમે આવ્યા છીએ. इसको लेके બધા અમારા ત્યાં ધાબા ઉપરથી આવું મસ્ત લીજો. હા હા, ક્યાં રમશે જોજો. અત્યારે સવારમાં એને રમવાનું છે. લીજું તાર ગાડી છે. અમે નીચે જતા રહીશું હવે. તો જય માતાજી, જય દ્વારકાધીશ. મેં નાહી લીધું છે અને મારા ઢબુડું જો કેવું સૂઈ ગયું છે. હવે કાનાને ઉઠાડીને નવડાવવાના છે, પણ આપણે ફૂલ લેતા આવીએ પહેલાં. જો મારા કાનાજી સૂઈ ગયા છે, પછી આવીને નવડાવી દઈએ એમને. બરાબર, તો બન્યા રહો મારા બ્લોગમાં. હું જાઉં છું કૃષ્ણ ભગવાન માટે ફૂલ લેવા માટે. ટ્રેક્ટર જો મારા ફૂલ છે ને વાડામાં જ છે. ને કૃષ્ણ ભગવાનના, હરસિદ્ધિ માના. ફૂલ લઈ લઈશું આપણે. થોડા અહીંયાથી લઈએ. કેટલા મસ્ત ફૂલ છે. જો આ બધું અમારા વાડામાં જ છે, એટલે ક્યાંય લેવાનું જરૂર નહીં. ભગવાનને ચડાવવાની ઈચ્છા હોય ત્યારે લઈ લેવાનું બધું. આ મારી પૂરી ભેંસ પાડી છે, અમારા પાડી બેન. જો ફૂલ છે. તુલસીમાં પછી આ ખેતર છે બધું, જો પાછળ જ ખેતર. પછી આ મારો વાડો છે. અહીંયા રીંગણ વાયા છે, ડેટા રવૈયા કહે છે ને, નાના નાના. એ અમારા ડેટા કહે, પણ રવૈયા કહેવાય એના. પછી એ મરચાં, જો નાના નાના મરચાં આવ્યા છે. ફૂલ પડી ગયું. જો મરચાં વાયા છે. રીંગણ છે, રીંગણ ડબાઈના છે. મરચાં છે નાના નાના, કેવો સરસ સરસ છે. જો મરચાંનો છોડ છે. જો મરચાં બધા આવ્યા છે. જો બે ત્રણ છોડ તૂટી જાય ને તો મારા દાદા બોલી એમ.
જો પછી આ સેતુડીશું જો અમારા ઘર આગળ રોડ છે રોડ. તો મારા ઘરે આવી ગઈ છું. ગણપતિ બાપ્પાનું છે. નાના ફૂલ છે તો આપણે લઈ લઈશું. અમારા કાનાના તૈયાર કરી દીધા છે. હવે કાનાના મૂકીશું અહીંયા હિંચકા ઉપર. હવે કાનાના આપીશું દૂધ. કેવું મારા કાકા મારા કાના કેવા લાગે છે જરા કોમેન્ટમાં બતાવજો. હિંચકો નાખી દઈશું. નાની પાછળ જો અમારા ઘર પાછળ જ ખેતર છે. અમે ખેતરમાં જ રહીએ છીએ મતલબ. અને અમારો કાનાનું વસ્તુ છે. તો બન્યા રહેજો મારા બીજા બ્લોગમાં પણ તમે સપોર્ટ કરજો. આ જે બ્લોગ છે તમે જોતા રહેજો. કેવો લાગ્યો બ્લોગ લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને આવા ને આવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો ને કોમેન્ટ કરો ને શેર કરો. મળીએ બીજા બ્લોગમાં. જય માતાજી, જય દ્વારકાધીશ.